નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 2/5/2025 વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે જોરદાર મોટો ઉછાળો, અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્થિર અને મજબૂત હતા, અને અમુક માર્કેટમાં મને 50 રૂપિયાનો સુધારો પણ થયો છે, અને નિકાસના વેપારો પણ 50 વધ્યા હતા, અને જીરાની આવક હવે સાવ ઘટી ગઈ હોવાથી ખેડૂતો પણ નીચા ભાવથી વેચવા તૈયાર નથી, અને જેને કારણે બજારમાં સુધારાની સાલ પણ જોવા મળી રહી છે। અને જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે, અને હાલના તબક્કે જીરામાં કોઈ મોટી માંગ નથી, પરંતુ જે સ્ટોકિકો કે નિકાસકારોની લેવાલી આવે તો બજારને ટેકો મળી શકે છે। અને જીરામાં હવે ગલ્ફ દેશોની ઈદ પહેલાં નિકાસની માંગ આવશે તો જ બજારને થોડો ટેકો મળી શકે છે, અને ચાલુ સિઝનમાં ઘણો માલ બજારમાં આવી ગયો છે, અને આ વર્ષે સ્ટોકિકોએ મર્યાદિત જ સ્ટોક કર્યો છે। ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે 22,130ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 2,500 થી 4,250 રૂપિયા, કાલાવાડ 3,700 થી 4,205 રૂપિયા, જામનગર 2,600 થી 4,200 રૂપિયા, મહુવા 4,000 થી 4,001 રૂપિયો, જુનાગઢ 3,750 થી 4,100 રૂપિયા, રાજકોટ 3,950 થી 4,312 રૂપિયા, ગોંડલ 3,501 થી 4,351 રૂપિયા, જેતપુર 3,100 થી 4,300 રૂપિયા, વાંકાનેર 3,700 થી 4,207 રૂપિયા, અમરેલી 3,500 થી 3,830 રૂપિયા,